હા તો પછી મને વિશ્વાસ છે તારો, હું છું કે તું છો, બરોબર. હું જેટલી ધ્યાન રાખું એટલી તું જ ધ્યાન રાખે છે, મને ખબર છે. ઓલા ગયા એને ભેગા તમારે જવાય ને તમારા ભાઈ ભેગું. હવે એને મેં કીધું તું લાડુ પણ એને મને ના પાડી કે તમે બેહો. આ ઈ તો એવા જ છે તો ના પાડી દે. ત્યાં હોય તો કાંઈક ટાપો ટોયો કામ થાય. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે કાંઈ તમે જુવાનિયા નથી અમારા જેવા કાંઈ. અમે કામ ઢેડી સારું લાગે, તમે કામ ઢેડો કાંઈ થોડા સારું લાગે. કે તમે મારી લીધે લગ્ન કર્યા નથી, તમને ખબર હતી કે તમે પરણો એટલે અત્યારના સમય પ્રમાણે કોઈ બાઈ કેવી હોય કેવી ન હોય, કોઈક આવી જાય એવું, બરાબર. તો મારે પ્રત્યે સારું રાખે ન રાખે તમે એટલે નથી પરણ્યા, સાચું બોલજો. લાડુ એ લાડુ રે. હા મોટા ભાઈ. હવે તો આવું શું કરે? હા ટાઈમ કેવો થયો ખબર હા બેટુભાઈ. હા કેટલો ટાઈમ થઈ ગયો પછી કઈ કામ બામનું ગોઠવવાનું હોય ને બધું. હા હા એટલે એ તો હું ઓલા વાડી આપણે જે ઓલા પાઇપલાઇન ફિટ કરવાની છે ને, એગ્રોવાળા મળીને આવ્યો છું અને એનું માપ આપીને આવ્યો છું કે કેટલી લાઈન આપણે જોઈ છે. ભાવતાલ ને એવું બધું નક્કી કર્યું તોય છતાંય મને કે એક ફેરે તમે આવીને એ મટીરિયલ તમે જોઈ જાઓ. હવે તો મેં કીધું ત્યાં થતો. હા હા તો તપાસ કરી લેવાય ને સારું કંઈક હે ને જોઈને કંઈકમાં જાય નહીં ને એવું કંઈક નક્કી કરી અને ભાવતાલ નક્કી કરી અને પછી નાખજો એ. એટલે મેં કીધું આપણો ઓલો ભાઈબંધ છે આપણો, તેનું ગાડી એની નવરી પડી છે, તેની ગાડીમાં લઈને વાડીએ નાખાતો અને પથારતો. બરાબર આવું વેરો તમારે નથી આવું, તમે આરામ કરો ને ભાઈ સાહેબ. તમે આખી રાત તો પાણી વારીને આવ્યા. એ તો વારવું પડે ને, તો જરૂર હોય તો આવું. ના 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 એ બધું હું કરી આવીશ, બરોબર છે. એ પાઇપલાઇન એ ફિટ કરીને એ વાડીએ પોગાડી દઉં, લાંબી કરી નાખું, પછી પાણ ચાલુ કરી દઉં આપણે ઓલા પડામાં બાકી છે ને એમાં. હા તો એ પાઈ જ દેવાય અને ને. પછી તમે ખાઈને 2 કલાક આરામ કરી લ્યો. જો પછી ટાટા પોરે તમને અડપ થાય તો આવજો, નકર તમે તમારે આરામ કરો તમે. હો ભલે ભલે હાલ તો હું થાતો. તેજડી એ હા આવ બાયણે તો આવ. એને કહી દો કાંઈક રાંધવા બાંધવાનું કરી નાખે ને. હું જાઉં છું વાડી ઓલા પાઇપ ને એ બધું લેવાનું છે ને, લાઈન નહીં તો હું હાલો જાઉં. મોટા ભાઈ ઘરે છે તો કંઈક રાંધો બાંધવાનું સારું કરીને ખવડાવી દઈએ ને, ખાટલો બાટલો ઢાળ દઈએ એટલે એ આરામ કરે હાઈન લગી. હો એ તમે મોટા ભાઈને કાંઈ ચિંતા કરો માં, હું મોટા ભાઈને જમાડી દઈશ અને એને જી ખાવું હોય એમ તો તે મને તારી ખવડાવીશ. ઉપર ભરોસો છે, તું છો એટલે મને એ ઉપાધિ નથી. આ રહ્યા મોટા ભાઈ, તમે પૂછી જો. એ મોટા ભાઈ હું તમારું નથી રાખતી. ભાઈ હા તો પછી મને વિશ્વાસ છે તારો, હું છું કે તું છો, બરાબર. હું જેટલી ધ્યાન રાખું એટલી તું જ ધ્યાન રાખે છે, મને ખબર છે. હા એટલે હું અત્યારે પાઇપલાઇન એવું ફિટ કરવા જાઉં છું, બપોરા કરાવીને અને 2 કલાક આરામ કરીને પછી ટાટા પર આવું જ ભલે આવે. હો હા તમે તમારે જાઓ વાંધો હા સારું લે હાલો મોટા ભાઈ થાતો. હા તો જા જા. હા તારે કઈ ખાવું છે? ના મારે નથી ખાવું. હા તો કાંઈ વાંધો નહીં. હા હું હમણાં જાઉં છું ગામમાં અને તારા હાટું બદામ ને કાજુ ને બધું લઈ આવીશ. અને તમે હું મોટા ભાઈ કાંઈ ખાવા પીવાનું કરો ને, પાણી પાણી બધી. એ હજી કાંઈ રાંધું નથી અને હજી હું ગામમાં જવાની તો ગામમાંથી આવીને અને શાક લઈ આવીશ, બકાલું બધું લઈને રાંધીને તે બસ તમને જમાડી. હા તો ટાઈમ કેટલો થયો એ તો ઈ આયા કે મારી પાસે કાંઈ ટાઈમ બાઈમ છે જ નહીં અને તમારે સાનમુનું બેહવાનું. હા હું તમને કહી દઉં છું, આ તમારી હિસાબે અમારા ઘરમાં કજિયા ગરી ગયા છે. એના કજી હજી ક્યાં મેં કાંઈ કીધું તમને કે એને હજી કાંઈક તમારે કાંઈક ધ્યાન રાખવું જોઈએ ને. આ ટાઈમ કેવડો થયો રાંધવા શેકવાનું, એને એમને ભીખા ભીખા જવા દીધો. હજી તમે કાંઈ કર્યું, તમે કામ શું કરો છો ખબર પડતી નથી. એ બધું કામ કરશું, તમારે આંખું નથી, આ તમે નથી જોતા. હા એ શીખે બધું થઈ ગયું. આ છોકરાને તો કંઈક કરીને ખવડાવો પીડાવો. એ સારું, આ મારા માથે બલા નાખી છે. આવ્યું બલા આવી બલા બલા અહીંયા નહીં કે આવી છે બલા એ કંઈ ખબર પડતી નથી. મારા કેને કેવું હોય લાડુડાને કંઈ મગજમાં શું હતું. હું તો મૂંઝાણો છું આમાં. અરીસે જી છીએ છોકર વેજા છે ને અને બુદ્ધિ આટલી જ પોગે. લાંબુ કાંઈ વિચાર ન કરે કે આપણે શું કરીએ છીએ, કેવી રીતે ઘર હોય, કેવી રીતે પરિવાર હોય. આ તો ઓલો બેઠો હોય ત્યાં લાગી આમ ને પછી કેનું સગી જાય. ઠીક હાલો જી થયું હોય. એક પાઇપ રહ્યો, બધા પાઇપ ફિટિંગ થઈ ગયા. હાલો એક ફિટ કરી નાખું.
હાલ આપણું કામ થઈ ગયું. પછી સાંજે ને એવું લાગે તો પછી મોટા ભાઈ ને અમે બે આવશું અને આ બધું કરી નાખશું. બેટા એ હા સંજય બેટા હવે તો આવો ઓલો ખાટલો બાટલો ત્યાં રાખો થોડોક આરામ બારામ કરી લો. બેઠા બેઠા આમાં થાકી જાય છે ખુરશીમાં બેટા. ખાટલો કે કાંઈ રાખી દી. આ તમે શું મોટા ભાઈ અરે અત્યારે હુવાનું ન હોય ઓલા ગયા એને ભેગા તમારે જવાય ને તમારા ભાઈ ભેગું. હવે એને મેં કીધું તું લાડુનું પણ એમાં ના પાડી કે તમે બેહો. આ એ તો એવા જ છે તો ના પાડી દે. ત્યાં હોય તો કાંઈક ટાપોટોયો કામ થાય. વાત તમારી સાચી પણ હવે કીધું તું મેં કીધું થોડુંક અહીંયા આરામ કરી લો કીધું તો હાઈજેક નો જાય મોડકથી કીધું. આરામ નથી કરો ને તમે જાઓ હજી તો રાંધવાની ઘણી વાર છે હજી 2 કલાક થઈ જાય. એટલે બધી વાર લાગે. હા કાંઈ વાંધો નહીં તમને ઠીક લાગે તો હું વાડી પર આયલો જાઉં. એ હા જાઓ. મમ્મી હું મોટ બાબા ભેગો વાડી આ નથી જાવ તારે એ તો આમ થાશે આમ કરી કરીને તો જો ને એના પાક બગાડ નાખશે તારો. બેટા આવતો હોય ભલે ના આવે એમ શું કરો. એ નથી આવું જાઓ તમારા મગજ ખાવમાં. હે ભગવાન હવે આને કાંઈક સદબુદ્ધિ આપે તો સારું. આમ નામ તો આવું ઘર બરબાદ થઈ ગઈ છે. આવી નીતિ રાખશે તો કેવી રીતે ઘરું થઈ છે. સારું હાલો હાલો તો જાઓ વાડી બાજુ અહીંયા તો પછી હવે ભોળનાનો પડ્યો કે શું થયું? બસ થઈ ગયો હાલો હવે ઘરે જાઓ બપોરા કરીને. એવું લાગે તો લાઇટ તો અત્યારે છે નહીં. હા લાઇટ આવે એટલે પછી મોટા ભાઈને લઈને સાંજે ને એવું આવું એને આવવું તો ભલે નકર ભલે આરામ કરતા. કેટલો ભોગ દે છે મોટા ભાઈ અમારા હાટું. છોકરાને એવું રાખે બાયડીને એવું રાખે ઘરમાં ખાવાની પીવાની શું હતું નકર મારી પાસે કાંઈ નહોતું. મોટા ભાઈ ન હોત તો શું થાત અમારું. એને રાખ્યું એવું આપણાથી નહીં દે ભાઈ તો છતાં આપણાથી જેટલી બને એટલી સેવા કરી. હાલો કા મોટા ભાઈ તમે હાઈ લો મેં કીધું પછી આરામ કરવાનું મન ન થયું. તો મેં તમને કીધું નહોતું તમે બપોરા કરીને 2 કલાક તમે આરામ કરી લ્યો. સવારમાં તમે 4 વાગે પાણી વારીને આવ્યા છો પછી થાકી જાઓ નકામાં માંદા પડશો. હવે તમારી ઉંમર થઈ ગઈ છે હવે કાંઈ તમે જોવાની નથી અમારા જેવા. અમે કામ ઢેડી સારું લાગે તમે કામ ઢેડો કાંઈ થોડા સારું લાગે. તારી વાત તો સાચી છે પણ હવે પછી આરામ કરવાનું મન ન થયું. મેં કીધું હવે હાઈ લો જાય વાડી બધું કાંઈક મદદ કરાવું ચક્કર મારી પાસે હાઈ લાવશું કીધું ભાઈ. વારું પાણી કર્યા કેમ ન ઉતર્યા? એ તો થઈ ગયા બધું. નહીં કર્યું તો મને હું તમને ઓળખું છું. તમે વારું કર્યા વગર ના આવ્યો બપોરા કર્યા વગર ના આવ્યો બોલો. એ તો બધું કમ્પ્લીટ નથી કર્યું. હાલો હાલો આપણે વારું પાણી કરીને પછી ટાટા પર જઈશું. હાલો હાલો કાંઈ કામ અત્યારે તમે ત્યાં વાડીએ શું કામ કરશો? તડકાનું લાઇટ નથી. લાઇટ હોત તો આપણે પાણી ચાલુ કરી દઈએ ને. લાઇટ નથી અત્યારે શું કરશો? હા તો હાલો ઘરે બપોરા કરીને ત્યાં 2 કલાક આરામ કરીને પછી ટાટા પર આવી. ઓલું થઈ ગયું પાઇપલાઈન હા પાઇપ બાઇપ બધું ફિટ કરી નાખ્યું એમાં કાંઈ જોવા પણ નથી. એમાં આપણે હોરું આખા પડામાં પાણી ફરી જાય. હા એમ તો વાંધો બરાબર તો પછી રાત બાદ મથવું. હાલો હાલો તો હાલ વાઈ લે. હા બેહો મોટા ભાઈ બેહો. તડકો બાકી એમ બધો તડકો જાજો હતો. ઉનાળો આવી ગયો ને. મોલે આમ બપોરનો ટાઈમ થાય એટલે થોડાક લાંઘો મારી જાય છે. એટલે આ પાઇપ બાઇપનું એટલે બધું ગોઠવવું પડ્યું. ના ના એ કરી જ નખાય
મોલપણી હારા થાય. તો તમને કીધું તું 2 કલાક મોટા ભાઈ અહીંયા આરામ કરી જજો તમે અત્યારે તડકાના વાડીએ ઠેઠાવ્યા તમને ના નથી પાડી મેં. શું કરીએ હવે આમાં નથી હવે બેઠા બેઠા હંક ન થાય ને પછી અમે રાખડી ગયા અમે આટો બાટો મારતો આવું કીધું ઈ એનું કમ્પ્લીટ થઈ જાય ને કામ બધું સેટિંગ થઈ જાય ને મને તો એ ઉપાધિ વધારે હોય. હવે વાત મને મોટા ભાઈ એક મગજમાં રમે છે કીધું નહીં. બાબા બોલો ને શું વાંધો એ કામ હતું. તમે વાતથી ઇનકાર નહીં જાઓ ને પાછા મને એમ છે. ના ના તારી માટે થોડું કે ઓલું મેં કોઈ દી રાખ્યું છે. તમે નથી રાખતા એટલે જ ને આ મારી માટે નથી તમારી માટે છે એટલે તમે મારી માટે હોય તો તમે કોઈ દી જિંદગીમાં કોઈ દી કાંઈ ખલેલ પડવા જ નથી દીધી મને હજી લગી મને ખબર નથી કે કઈ બાજુ ઉગે છે ને કઈ બાજુ હાથમે છે. એ તો મારી ફરજ છે ને. આ ફરજ બધાય નો નિભાવે ને ફરજ સમજી એવું કઈ થોડું એટલે હવે મારું કહેવાનું એમ થાય છે મોટા ભાઈ તમે આજ દી લગી તમે મારા હાટું જે ભોગ દીધો જે બલિદાન દીધું છે જે હેરાન થયા છો નાનપણથી મોટો ઉછરીને તમે મોટો કર્યો છે બરાબર આવું કોઈથી ન બને એટલે હવે મને જરાક એક ખટકે છે જરાક કે મારી લીધે તમે લગ્ન નથી કર્યા કે તમે મને ખબર છે મોટા ભાઈ તમે કયો નહીં પણ મને ખબર છે એવું કાંઈ નથી તું બીજી ઉપાધિ કરમાં એ તો મને શોખ નહોતો એવો કાંઈ એટલે લગ્ન બગનમાં એમાં મને કાંઈ ઇન્ટરેસ્ટ નહીં સમજે કાંઈ એટલે કાંઈ એમાં મને શોખ એવો લગ્ન બગન હવે તારી જિંદગી વસી ગઈ એ જ મારી માટે બધુંય છે. કોઈ લગ્ન શોખ હાટું ન કરતા હોય એનું ઘર સંસાર બાંધવા હાટું કરતા હોય ઘર બાલ બચ્ચા એનો પરિવાર એ આવીને મને ખબર તમે બપોરે શું કામ ન બેઠા જો તમારા બાયડી છોકરા હોય ને તો તમે બપોરે 2 કલાક ઘરે રહ્યો બેહો ઉઠો તમને મેં કોઈ દી હરખી રીતે ઘરે બેસતા નથી જોયા. એટલે હવે મારું કહેવાનું ખાલી તમને એટલું જ થાય છે કે તમે મારી લીધે લગ્ન કર્યા નથી તમને ખબર હતી કે તમે પરણો એટલે અત્યારના સમય પ્રમાણે કોઈ બાઈ કેવી હોય કેવી ન હોય કોઈક આવી જાય એવું બરાબર તો મારે પ્રત્યે સારું રાખે ન રાખે તમે એટલે નથી પરણ્યા સાચું બોલજો મને ખબર છે એ વાતની. પછી એ બધું વિચાર તો કરવો જ પડે ને પછી શું કરે હું એ તારે કાંઈ બીજી ટેન્શન નહીં લેવા. તમે એ વિચાર કરી લીધો બરાબર કાંઈ બીજી ઉપાધિ ન કર એ વિચાર તમે કરી લીધો પણ હવે મારે વિચારવું કે નહીં. ના ના એ કાંઈ વિચારવાનું ન હોય હવે મારે આ જિંદગી એમને વહી ગઈ એમાં ને એમાં હવે કાંઈ એવું કહેતું કે એ કાંઈ હાલે. પણ હવે મારું કહેવાનું મોટા ભાઈ એવું થાય છે કે મને એક જગ્યાએથી સમાચાર છે બરાબર કે તમારા લાયક છે મને સંતોષ થઈ જાય તમે સમજો મારી માટે મને સંતોષ થઈ જાય છે તમારા રાજીપા હાટું નહીં પણ મને હું તમારું ઘર બાંધતા હું એક ફેર જોઈ લઉં ને તમને ઘર સંસારમાં એટલે મને સંતોષ થઈ જાય બસ મારે ભગવાન પાસે મારે બીજું કાંઈ જોતું નથી જો ઘર બાર છોકરા બાકરા બાયડી રૂપિયા પૈસા બધું છે એ માતાજીનું ભગવતી પણ તમારું ઘર એક વહી જાય ને એટલે બસ મને શાંતિ થઈ જાય. તમે આજ દી લગી જે કાંઈ કર્યું અમારા માટે જ કર્યું છે તમે તમારા માટે હજી લગી તમે તમારા માટે કાંઈ કર્યું નથી. હા મારું જ કહેવાય ને ઘર મારું આપણું જ કહેવાય એમ કે તારું જ મારું એમાં કાંઈ નથી એ કાંઈ બીજી ઉપાધિ નથી આપણે આ બધું તમારું જ છે અમે તમારા જ છીએ પણ તમને ઘર બાંધતા હું જોઈ લઉં ને એટલે મને સંતોષ થઈ જાય એમ કહું. ના ના એવું એમાં તમે બીજી કાંઈ વાત ન કરતા અને મેં એને કીધું છે અને આવતા અઠવાડિયે આપણે જવાનું છે ના ના બરાબર એ વસ્તુ ન કરાય તમે ભૂલી જાઓ સેજોડિયા એ હા આવ બાયણાવ એ વાત ન કરતો કાંઈ તમે હવે શાંતિ હવે તમારે કાંઈ બોલવું નથી મોટા આવતા ભાઈ. રહ્યા હા આવતા રહ્યા કાં શું થયું કેમ મોનો મારી મમ્મી વાડી હે બંધ થાય એમ કહું છું હમણાં બહુ બગડી ગયો છે કાં શું થયું નકરું રખડે જ છે આને કઈક શિક્ષા આપો. રખડાય નહીં બેટા રમાય નથી રખડવા ગયો તો? લઈ જાય કે આ બાજુ આવતો રે. હા ભલે બેઠો અહીંશે જવા દો અહીંશે બંધ થઈ જાય સાનો રહી જા છોકરો હું સાનો રહી જા તો હું શું કહેતો હતો હા બોલો. કે મોટા ભાઈને મેં વાત કરી છે મારો એક ભાઈબંધ છે તો મોટા ભાઈ લાયક એક ઠેકાણું દેખાડ્યું હવે તમે શું હવે હા હવે તમે જુઓ તો મોટા ભાઈની ઉંમર તો શું થઈ ગયું ઉંમર હોય તો એ આપણે ઉંમર પ્રમાણે હલાય હવે મોટા ભાઈની ઉંમર થઈ ગઈ હવે આમાં મોટા ભાઈનું કરીને આપણે શું કરી. ના એ વાત સાચી છે પણ પિન્ટુભાઈ તમે હવે ક્યાંય નહીં હારે તું પણ હવે તને શું વાંધો છે મોટા ભાઈનું ઘર બંધાઈ જતું તેમાં તને શું વાંધો છે એ મને કાંઈ કોઈ જાતનો વાંધો નથી હું ખર્ચાથી બીતી કે નહીં કાંઈ તો આપણે ઉંમર તો જો તમે મોટા ભાઈની ઉંમરનું એવું કાંઈ ન હોય તારા જમાનો બધો બદલી ગયો છે અને મોટા ભાઈએ કાંઈ શોખના હિસાબે એમને કુંવારા નથી રહ્યા એ મારી હાટું આપણી હાટું આ છોકરા હાટું
આપણું ભવિષ્ય સુધારવા હાટું એને ખુદ લગ્ન કર્યા નથી. ના ના એવું એ મોટા કઈ ભાઈને બટા કાંઈ કે મને મોટા ભાઈ મને બધી ખબર છે. તમે હવે બસ હવે આજ દી લગી મેં તમારી બધી વાતો સાંભળી, પણ હવે આ વાત તમારે મારી સાંભળવી પડશે. તમારે ઘર બાંધવાનું થાય ને થાય. લ્યો આ મેં ચોખ્ખું કીધું. ના ભાઈ ના એ એ નો મોટા કરે. ભાઈને બધી નીકળવાનું છે, એને ક્યાંક 5 માણામાં બેહાય એવું તો રાખો. તો એમાં શું થઈ ગયું? તો પૈણી જાય એટલે માણસ 5 માણસ ભેગા ન બે? હવે આ ઉંમરે નો હાલ લાગે લાલુ તું એવું કાંઈ ન ભાઈ, મારે કાંઈ સાંભળવું નથી. તમે બધા જે કહ્યું મોટા ભાઈ મારી કઈ વાત ખોટી ના ના બટા તો તમારે પછી કાંઈ વાત ખોટી નથી. આને હું કાંઈ ખબર ન પડે ને. આ લાડુ કેવા તારે અમુકનું રાજી થવાનું હોય કે મોટા ભાઈનું ઘર બંધાતું હોય તો તને શું વાંધો છે? પણ મોટા ભાઈને હું વાંધો હાયા બધું એને જો ખાવા પીવાનું એને કાંઈ ઉપાધિ નથી. ટાણે એને રોટલો આવી જાય છે, સાસ પાણી બધું હું દઈ દઉં. એટલે ખાવા તમે ટાઈમે દઈ દો એટલે માણસને સંતોષ ન થાય. એનું જીવન હોય, એનું ઘર હોય, બાર હોય, એનું પરિવાર હોય. આપણે એનું પરિવાર જ છે, એવું નથી કહેતો કે આપણે એનું પરિવાર નથી, પણ ઘર બાંધેલું હોય અને વગર ઘરના હોય ને એમાં જમીન આસમાનનો ફેર પડે. પણ વાત હાસી, જો આપણો આયુષ હોય ઈ આપણે મોટા ભાઈનો જ છે. ઈ ક્યાં કોઈ આપણે અરે આયુષ્ય મોટા ભાઈનો છે ને આપણે મોટા ભાઈના છીએ, પણ મારે હવે મોટા ભાઈનું ઘર બંધાવતા મારે જોવું છે. બસ લાંબી ટૂંકી હાળી બસ. હાલો રાંધવાનું થઈ ગયું છે ને? હા બધું હાલો ખાવા દઈ દો. હાલો હાલો મોટા ભાઈ હાલો જમી લ્યો. અને તમારે હાલો હાલો તમે નાખો ઠામા નાખો. હાલો હું પગું. હા ચાલો તમારે બીજી કાંઈ વાત કરવાની નથી મોટા ભાઈ, હું તમને કહું છું ને. આ તમારે કાંઈ બોલવું નથી થતું. હાલો મારા ભાઈ શું રહેવા દે ના હાલો બધા કે હાચું ના છે. હાલો 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 ખાઈ લે.